ગરવાગઢ ગિરનાર અને પ્રકૃતિના ખોળે દિવાળીનું મિની વેકેશન માણવા માટે હજારો પ્રવાસીઓ ઉમટ્યા, જેના કારણે અહીં લાખો રૂપિયાની કમાણી થઈ। ગિરનાર પર્વત, ઉપરકોટ કિલ્લો, શકરબાગ ઝૂ સહિતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓએ રજાની મજા માણી। ગિરનાર પર્વતને પ્રકૃતિ અને પરમેશ્વર સાથે વિશેષ નાતો હોવાનું કહેવાય છે। અહીં આધ્યાત્મ અને પ્રકૃતિનો ગજબ સંયોગ છે। ગિરનાર પર 16 એકડાએ ખીલેલું પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે। એમાં પણ રોપવેની સવારી અને રોપવેમાંથી ગિરનારની સુંદરતા માણવાનો લાહવો પ્રવાસીઓ અવશ્ય ઉઠાવી રહ્યા છે। 2 દિવસ માટે અમારું અહીંયા ગિરનારમાં હોલ્ડ અમે કરેલો છે અને બહુ મજા આવી છે। ઉડન ખટોલાનો બધા લાભ લેજો, બહુ મજાનું સ્થળ છે અને ગિરનારની તળેટીમાં બહુ મજા આવે છે અમને। અને અમે શકરબાગ ગયા હતા, ગિરનારી બાપુના મંદિરે ગયા હતા। થેન્ક યુ સો મચ। અરે વાતાવરણની તો વાત ના પૂછો, હું જેમ તમને કહીશ ને તો તમે નહીં અનુભવી શકો। ખુદ આવો અને અહીંયા તમે માણો વાતાવરણને, નેચરને માણો તો તમને વધુ અંદાજ આવશે। અમે લોકો પુનાથી આવ્યા છીએ, અહીંયા ફરવા માટે આવ્યા છીએ। અમે ગયા હતા ઉપરકોટમાં અને શકરબાગમાં, ઝૂમાં અને અડીકડી વાવ, બધા સ્થળો ફર્યા। દિવાળીના વેકેશન માણીએ છીએ અને બહુ મજા આવે છે। અહીંયા રોપવેની સુવિધા એકદમ સરસ છે અને વ્યવસ્થા પણ સરસ છે, મેનેજમેન્ટ સારું છે। ફરવાનો બહુ આનંદ આવ્યો, છોકરાઓને મજા આવે। ટિપિકલ ગિરનાર અમે ફેમિલી સાથે બધા આવ્યા છીએ। દિવાળી વેકેશન છે એટલે આ આઇડલ ટાઈમ છે અને જે સિઝન છે બહુ સારી છે। અમે રોપવેથી અંબા માતાજીના દર્શન કર્યા। આગળ ગોરખનાથ અને દત્તાત્રેય જવાનું બાકી છે, પણ વેરી મચ શ્યોર કે ભાઈ નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશું ત્યારે 100% ત્યાં જવાની ઈચ્છા છે। અને જુનાગઢ એવી જગ્યા છે કે જ્યાં તમને મિનિમમ 2 થી 3 દિવસ જોઈએ જો બધા પ્લેસ તમારે કવર કરવા હોય તો। વિલિંગ્ટન ડેમ છે, ઉપરકોટ છે, સાસણગીર છે, આ બધી એટલી સરસ, દામોદર કુંડ છે, એટલી બધી સરસ જગ્યા છે કે બધાએ એકવાર ફરજિયાત આવવું જોઈએ। અને જે અહીંનો જે કુદરતી નજારો છે અને અહીંની જે પોઝિટિવ એનર્જી છે એનો લાભ લેવા માટે ચોક્કસ આવવું જોઈએ। ઉપરકોટ કિલ્લામાં અડીકડી વાવ, નવઘણ કૂવો, 7 તળાવ, તોપ સહિતના પ્રાચીન વારસા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। રિનોવેશન થયા બાદ ઉપરકોટના કિલ્લામાં પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે। અમે દર વર્ષે ભારતમાં જ પ્રવાસ કરીએ છીએ અને અલગ અલગ હેરિટેજ જગ્યાઓ જે હોય છે આખા ભારતમાં એનો વિવિધ જગ્યાનો પ્રવાસ કરીએ છીએ। આ વખતે અમે જૂનાગઢને પસંદ કર્યું છે કારણ કે એક તો સંતોની ભૂમિ છે અને પાછું જાણ્યું હતું કે સરકારશ્રીએ ઉપરકોટનો કિલ્લો જે બનાવ્યો છે એનું રિનોવેશન બહુ સારું કર્યું છે, એટલે અમે જોવા માટે આવ્યા છીએ। અને ખરેખર આવ્યા પછી એવું લાગ્યું કે બહુ જ સરસ આયોજન કર્યું છે અને બહુ જ સુંદર રિનોવેશન કર્યું છે અને સગવડ પણ બહુ સરસ મળી રહી છે। તો હું બધા જ ભારતીયોને એવું કહું છું કે આપણે બહાર ફરવા જઈએ વિદેશમાં, એના કરતાં આપણી જ સભ્યતા, સંસ્કૃતિ, બહુ મહાન વિરાસતો મૂકીને ગયા છે આપણા પૂર્વજો, એનું આપણે જતન કરીએ અને એને આગળ વધારીએ અને લોકલ ફોર વોકલ કરી અને આપણા જ દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે આ એક પહેલ છે કે આપણું નાણું બહાર ના જાય અને આપણે આપણા દેશની જે પણ વિરાસતો છે, જે પણ રાજ્યોમાં અલગ અલગ વિવિધતા છે એને જોઈ અને પછી લોકોને આર્થિક રીતે મદદ કરીએ। જનરલી ઉપરકોટમાં જે લોકો આવતા હોય છે મોસ્ટલી જૂનાગઢના હોય છે, રાજકોટ, સુરત વગેરેના હોય છે, પણ દિવાળીના સમયમાં જોવા મળી રહ્યું છે કે આખા ભારતના દરેક ખૂણાથી, દરેક સ્ટેટથી અહીંયા લોકો આવી રહ્યા છે અને બહુ સારું માણી રહ્યા છો। એવરેજ 4 થી 5 હજાર લોકો રોજનું એવરેજ ચાલી રહ્યું છે। ગયા વર્ષ કરતાં ફૂટફોલ અહીંયા વધારે સારું છે અને ટુરિસ્ટ પર જે નવી એટ્રેક્શન્સ છે જેમ કે અલગ અલગ સોવેનિયર્સ છે આપણે બતાવ્યા મેં, પછી જે ઇલેક્ટ્રિક સ્કૂટર છે અને દ્વારકા નગરી જે VR દ્વારા દર્શન કરવામાં આવે છે એનો વધારે જ લાવો લઈ રહ્યા છે અને ખૂબ પ્રશંસા કરી રહ્યા છે। ગુજરાતનું સૌથી જૂનું અને નવાબી કાળનું શકરબાગ ઝૂ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અહીં ગીરના ડાલા મથાની સાથે અનેક પ્રાણી પક્ષીઓનો વસવાટ છે। શકરબાગ ઝૂમાં સિંહ, દીપડા, વાઘ, શિયાળ, હરણ, ઝરખ, કાળિયાર, જંગલી બિલાડી, મગર સહિત વિવિધ પશુ પક્ષી નિહાળવા મળે છે। અમે સુરતથી ફેમિલી સાથે ફરવા આવ્યા છીએ અને અત્યારે અમે જૂનાગઢની અંદર છીએ। અમે કાલે શકરબાગ અને નરસિંહ મહેતાના સોરા પાસે ફરવા ગયેલા હતા। બહુ સારી રીતે નરસિંહ મહેતાએ ભક્તિ કરેલી છે અને ઘણું સારું જૂનાગઢ પ્લેસ છે। અને અત્યારે આજે અમે ઉપરકોટ આવેલા છીએ। ઉપરકોટની અંદર અડીકડી વાવ છે, પછી નવઘણનો કૂવો છે, રાણીનો મહેલ છે અને બહુ સારી રીતે આ લોકોએ ડેવલપ કર્યું છે। હાલ અમારે અત્યારે જે મિની વેકેશન દિવાળી દરમિયાન હોય છે તે સમય દરમિયાન અમારે વિઝિટરનો જે છે
તે બહુ મોટા પ્રમાણમાં અત્યારે ઉમટી પડ્યા છે, જેની અમારે હાલ અત્યારે ઇન્કમ થઈ ગયેલી છે 20 તારીખથી 23 તારીખ સુધીની અમારે 15,48,000 અને 75 રૂપિયા થઈ ગયેલી છે, અને વિઝિટરમાં અમારે થઈ છે 35,000 જેટલા વિઝિટર આવી ચૂક્યા છે. દિવાળી અને નવા વર્ષની રજાઓને લઈને પ્રવાસન સ્થળો પર ભીડ જામી છે, ત્યારે જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે પણ હાલ પ્રવાસીઓનો ધસારો છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ફક્ત ગુજરાતમાંથી જ નહીં પરંતુ ભારતભરમાંથી પ્રવાસીઓ હાલ આ તહેવારની ઉજવણી કરવા જુદા જુદા પ્રવાસન સ્થળો પર ઉમટી પડ્યા છે. ત્યારે આ ઉપરકોટનો કિલ્લો છે અને આ ઉપરકોટ કિલ્લા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ છેલ્લા 4 દિવસ દરમિયાન 20,000થી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ખાસ કરીને ઉપરકોટ કિલ્લાની અંદર જુદા જુદા જે સ્થળો આવેલા છે, અડીકડી વાવ, નવઘણ કૂવો અને અન્ય જે સ્થળો છે તેની પણ મુલાકાત કરી રહ્યા છે. તો બીજી તરફ જૂનાગઢ શહેરની અંદર સક્કરબાગ ઝૂ, ગિરનાર, રોપવે સહિતના પ્રવાસન સ્થળો પર ભારે ભીડ પ્રવાસીઓની જામી છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.